محمد وآل محمد صلوات اللهم صل على محمد وآل محمد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا وحبيب قلوبنا بالقاسم مصطفى محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى لقاء يوم الدين. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم قال: إني تارك فيكم الثقلين، كتاب الله وعترتي أهل بيتي، ما إن تمسكتم بهما لن تضلوا بعدي أبدا. صلوات على محمد وآل محمد. سو પ્રથમ عزیزان محترم માંગણી કરું છું હર મુઅમિનીન અને મુઅમિનાતની પાસે કે આ માહે મુબારક રમઝાનની અંદરમાં ખાસ કરીને એ શિયાઓ કે જે ઇરાક, શામ અને યમનની અંદરમાં લડી રહ્યા છે એ લોકોની માટે જેમ બને એમ દુઆ કરે, કારણ કે જીબહાથી યાને શૌબ બતાઈમાંથી એવા સમાચારો મળે છે કે ખુદા બસ તેઓની હિફાજત ફરમાવે. ગઈકાલે બે બનાવ બન્યા ઇરાકની અંદરમાં. એશિયા લોકો કે જે દાએશના સામે લડાઈ કરી રહ્યા છે, ગઈકાલે નમાઝ ઝોહરો અસ્રના વચમાં એક બનાવ બન્યું અને રાતના સાંજના મગરીબના ટેમે એક બનાવ બન્યું. દાએશ લોકો 7 શિયાઓને પકડી રહ્યા હતા. હવે આ લોકો જબે નથી કરતા, ગઈકાલથી વળી નવો તરીકો લીધા છે. 7 શિયાઓને પકડ્યા હતા જે રોજાની હાલતમાં હતા, બરાબર બપોરના ટેમે ઝોહરો અસ્રની નમાઝ બાદ. એ 7 શિયાઓના ડોકમાં કુરાનની ફીલ બાંધવામાં આવ્યું અને પછી ફીલને બ્રોશે કરી અને 7ને એક ફેરામાં ઇલેક્ટ્રોક્યુટ કરી નાખવામાં આવ્યું. એવી હાલતથી અને એવા હાલમાં જે છે શહીદ કરવામાં આવ્યું, જ્યારે કે તે લોકો રોજાની હાલતમાં હતા. અને ગઈકાલે મગરીબની નમાઝમાં ગઈકાલે ઈજ મોસુલના રસ્તા ઉપર મગરીબના ટેમે નમાઝ મગરીબ પરાતી હતી કે ઓલા દાએશ લોકો મિસિલ ફેંકા અને કેટલા શિયાઓ જે છે એ હમલાની અંદરમાં શહીદ થઈ ગયા, જ્યારે કે આ લોકો ઇફતાર પણ હજી નહોતા કર્યા. અઝીઝાને મોહતરમ, બસ આપણે એ દુઆમાં ના ભૂલે એ લોકોને કે જે લોકો લડાઈ કરી રહ્યા છે પોતાના ઈમાન અને આઝાદીની માટે, કે ખુદા વંદે આલમ આ લોકોને મદદ ફરમાવે, દુશ્મને શિયાને નાબૂદ ફરમાવે અને આપણા ઇમામે વક્તના ઝુહુરમાં તાજીલ ફરમાવે. અઝીઝાને મોહતરમ, આજે ફજીલત સૂરે આરાફ તમારી સમક્ષ બયાન કરવા ચાહું છું. આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, કે છે કે જે પણ મુઅમિન, જે પણ ઇન્સાન મહિનામાં એકવાર સૂરે આરાફ પડે, એકવાર મહિનામાં, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એના દિલમાંથી ગમ કાઢી નાખશે, ટ્રિસ્ટેસ કાઢી નાખશે. ગમમાં બધું આવી ગયું, ટ્રિસ્ટેસ આવી ગયો, સ્ટ્રેસ આવી ગયો, આ બધું આવી ગયું. જે પણ એને ત્રિસ્ત કરે છે એ ચીજને નાબૂદ કરી નાખશે, અલ્લાહ ટ્રિસ્ટેસ કાઢી નાખશે. તેમજ દુનિયા વાળાઓથી કઈ બીક હશે એ બીકને કાઢી નાખશે. યાને અલ્લાહ એવી તાકાત આપી દેશે કે એ દુનિયા વાળાઓથી
બીસે નહીં. અને એ જ ઈરાનના રેવોલ્યુશનની અંદરમાં આપણને પારમીલે કિસ્સાઓ એ કિસ્સો મળે છે કે જ્યારે સવાલ કરવામાં આવે છે જમાનાના ઓલમાઓને કે તમે શારની સામે આટલા હથિયારની સામે બીક વગર ઘરમાંથી બહાર નીકળીને રસ્તા ઉપર આવી ગયા, એ કેવી રીતે ઈ શુજાઅત, ઈ તાકાત તમને ક્યાંથી મળી? તો કેટલા ઓલમાઓથી ઈ રવાયત છે અને ફરમાવ્યા છે કે અમે આ હદીસ ઉપર અમલ કર્યા હતા અને અમે જે છે સૂરે આરાફની તિલાવત કરતા હતા, જેના થકી અલ્લાહે અમને કુરાજ અતા કર્યો અને બીકને કાઢી નાખ્યો. આ છે સૂરે આરાફ. ત્યારબાદ છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે જે માણસ જુમાના દિવસે સૂરે આરાફની તિલાવત કરશે જુમાના દિવસે, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે છે એ લોકોની સફમાં કયામતના દિવસે ઈ માણસને રાખશે, એવા લોકો સાથે એવાના ગ્રુપમાં નાખશે કે જે ગ્રુપને સવાલ જવાબ કરવા વગર જન્નત નસીબ થવાની છે, જે હર જુમાના સૂરે આરાફ પડે છે. રસૂલે ખુદા ફરમાવે છે કે જે પણ આ સૂરાને ઝાફરાન અને ગુલાબના પાણીથી લખીને પોતાના ખિસ્સામાં રાખે, ઝાફરાન એટલે સાફરન, કેસર અને ગુલાબના પાણીથી રોજથી લખીને એના ખિસ્સાની અંદરમાં રાખે, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એમના દુશ્મનને એમનાથી દૂર રાખશે. એમનો દુશ્મન એના પરખે કદી પણ નહીં આવી શકે. અને સૌથી મોટામાં મોટો દુશ્મન શૈતાન છે. અમીર અલ મોમિનીન ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે તમે જ્યારે એવી જગ્યાએ જાઓ, કે એવા ગલીમાં જાઓ, કે એવા રસ્તામાં જાઓ, કે એવા ગામડામાં જાઓ જ્યાં ઘરમાંથી તમને બીક લાગતી હોય, ઘણું એવું હોય ભાઈ રસ્તામાં બયાસમાં અંપાન પડી ગયા, અહીંયા તો ના પણ બહાર ક્યાંય અંપાન પડી ગયા બીક લાગતી હોય, આ જંગલમાં હોય જ્યાં બીતા હોય, આપણે જ્યાં પણ તમે જાઓ કે જ્યાં તમને બીક લાગતી હોય, તો તમે એ જગ્યામાં સૂરે આરાફની 54 આયતનો તિલાવત કરી લ્યો, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરિશ્તાઓને મોકલશે, જે ફરિશ્તાઓ તમે જ્યાં સુધી એ જગ્યા ઉપર છો તમારી હિફાજત કરશે, તમારા ગાર્જિયા રહેશે, જ્યાર સુધી કે તમે સહી સલામત એ જગ્યામાંથી બહાર નીકળી જાઓ. એક સલાવાત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. આ છે કિતાબે પરવરદિગાર કે જે દુનિયાની અંદરમાં પણ ફજીલત ધરાવે છે ને આખિરતની અંદરમાં પણ આપણા માટે ફજીલત છે. પણ કોશિશ કરવાનું છે, અમલ કરવાનું, કોશિશ કરવાનું છે પરવાની અંદરમાં, કોશિશ કરવાનું છે એને એક્શનની અંદરમાં લઈ આવવા માટે, ત્યારે આ બધી ફાયદાઓ અને સવાબ હાસિલ થાય છે. અઝીઝ અને મોહતરમ, ગઈકાલે આપણે શરૂ કર્યા હતા હઝરતે મૂસા અલૈહિસ્સલામના બારામાં, કારણ કે ગઈકાલે તારીખ હતી જ્યારે તૌરેત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ હઝરતે મૂસા ઉપર નાઝિલ કર્યું છે. તો આપણે એ ચર્ચા કરતા હતા કે હઝરતે મૂસા અને 12મા ઇમામની અલૈહિસ્સલામની અંદરમાં કેટલી એવી નિશાનીઓ છે જે કોંકોર દેખાય છે, કે જે સરખી છે. આપણે 7 નિશાનીઓ ગઈકાલે કર્યા. આજે 8મી નિશાનીઓ રિવાયતની અંદરમાં મળે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ હઝરતે મૂસા અલૈહિસ્સલામની બદ્દુઆને કબૂલ કર્યા, અને હઝરતે મૂસા અલૈહિસ્સલામનો જે સૌથી મોટો દુશ્મન હતો કારૂન, એ કારૂનને જે જમીનની અંદરમાં જમીનને ફાડીને અંદરમાં ગર્ક કરી નાખ્યો, અલ્લાહે જમીનની અંદરમાં જીવતે એના માલની સાથે દાટી નાખ્યો. એ જ પ્રમાણે 12મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામના સામે જ્યારે સુફિયાનીનો લશ્કર બૈદામાં લડવા માટે આવશે અને આખો લશ્કર ભેગો થઈ જશે એનો ખાસ હથિયારની સાથે, અને ત્યારે જ્યારે 12મા ઇમામનો પણ લશ્કર વાંકરે ફૂગશે, ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બૈદા જે મક્કા અને મદીનાના વચમાં જમીન છે એ જમીનને હુકમ કરશે, એ જમીન ફાટશે અને એ આખો સુફિયાનીનો લશ્કર અંદરમાં ડૂબી જશે, અને એ પ્રમાણે ઇમામે ઝમાનને જીત અતા ફરમાવશે કે અલ્લાહ સાફ દેખાડશે કે જે પ્રમાણે હું મૂસાની મદદ કર્યો હતો એ જ પ્રમાણે હું ઇમામે અસ્ર અલૈહિસ્સલાતુ વસ્સલામની મદદ ફરમાવીશ. આના વચમાં એક રિવાયત બયાન કરું. આજે જે આ દાએશ આપણને દેખાય છે ને,
એ અમીર અલ મોમિનીન 1400 વર્ષ પહેલા કહી ચૂક્યા છે. 1400 વર્ષ પહેલા હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે. અને અજબ ઈ છે કે સિર્ફ શિયાઓની કિતાબની અંદરમાં જ નથી, આ રિવાયત સુન્નીઓની કિતાબની અંદરમાં છે. અને આ લોકો માને છે કે આ રિવાયત સહી છે, યાને કહેવા વાળો પણ સાચો છે અને ખરેખર ઇમામ અલી પાસેથી આ રિવાયત આવી છે. મૌલાએ કાયનાત ફરમાવે છે કે એવો જમાનો આવશે, જે જમાનાની અંદરમાં એવી એક કોમ આવશે કે જે એક એકા બનાવશે, કે જે એક એકા બનાવશે. એ કોમનો દ્રાપો કારો દ્રાપો હશે. એ કોમના લોકોનો નામ તો ઈ જ હશે જે લોકોના મા અને બાપ રાખ્યા છે, પણ અલોકોમનો પ્રેમો ઈ જ હશે. પણ અલોકોમનો નો આ લોકો બદલાવી નાખશે. અલોકોમના કુટુંબના નામને કાઢી અને અલોકોમ જે ગામના અસલ છે એ ગામને નાખી દેશે. જેમ કે બગદાદી, જેમ કે સામરાઈ, જેમ કે અલ તુનીસી, આ બધા દાએશ લોકોના મોટા મોટાઓના નામ છે. ત્યારબાદ મૌલાએ કાયનાત ફરમાવે છે કે અલોકોમના દિલ જે છે એ લોઢા જેવા હશે, યાને જરાય પણ રહેમ નહીં હોય. અને ત્યારબાદ મૌલાએ કાયનાત ફરમાવે છે કે અલોકોમ માણસોને કત્લ કરશે પણ જરાય અલોકોમને રહેમ નહીં આવે. ત્યારબાદ મૌલા કહે છે કે અલોકોમ જે છે એ શામ અને ઇરાકના વચમાં, એટલે એ જમાનામાં કુફા કહેવામાં આવતું હતું, વાકરે અલોકોમની હુકુમત કરશે. અને એક એવો દિવસ આવશે જ્યારે અલોકોમના વચમાં જે છે ફાડા પડશે, ડિવિઝિયો થશે. અને ઇમામ કહે છે જ્યારે પણ તમે જો કે અલોકોમના વચમાં ડિવિઝિયો થઈ ગયો છે તો તમે તૈયાર થઈ જાજો કે અલ્લાહ હવે એ હકને જાહેર કરશે કે જે હકનો પોતે વાયદો આપ્યો છે. ત્યારબાદ બિહારુલ અનવાર અને અંદરમાં આપણને એક રિવાયત મળે છે કે જે મૌલાએ કાયનાત જંગે સિફીનની અંદરમાં ઉમર ઇબ્ન આસને કહે છે. ઉમર ઇબ્ન આસ વાત એ હતી, ઈ જમાનામાં બધા ઓલામાં એમ લખ્યા છે કે આ રિવાયતને અમે નથી માનતા, કારણ કે રિવાયતને બયાન કરવા વાળો ઉમર ઇબ્ન આસ છે, મલઉન શૈતાન, કે જે મુઆવિયાનો કોસે હતો. તો અલોકોમ ઈ રિવાયતને નહોતા માનતા ઓલામાઓ, પણ તો એ અલ્લામા મજલિસી લખ્યા એની કિતાબની અંદરમાં આ રિવાયતને, કે એ વાતે કે 12મા ઇમામથી રાબેતો રાખે છે તો હું લખું છું. આજે આપણને સમજ પડે છે કે એ રિવાયત ભલે ઉમર ઇબ્ન આસ કીધો તો મલઉન, પણ એ રિવાયત ઈ પહેલી વાર વખતે સાચું બોલ્યો હશે તો ત્યારે જ સાચું બોલ્યો. મૌલાએ કાયનાત જંગે સિફીનમાં જ્યારે ઉમર ઇબ્ન આસને દેખે છે ત્યારે મૌલાએ કાયનાત ફરમાવે છે, એ ઉમર ઇબ્ન આસ, તારી નસલમાંથી અને તારા શેખની નસલમાંથી અને મુઆવિયાની નસલમાંથી એક એવી કોમ પેદા થશે કે જે મોસુલ ઉપર ગલબો કરશે, મોસુલને અને રક્કાને પોતાનું કેપિટલ બનાવશે. સાચે દાઈશનો કેપિટલ રક્કા અને મોસુલ છે કે એને કેપિટલ બનાવશે, એના ઉપર હુકુમત કરશે અને એટલો જુલમ કરશે કે ત્યાંના રહેવાસીઓ હંમેશ માટે દુઆ કરશે કે ખુદાયા, અમને આશા હતી કે તું મહેદીને મોકલ, પણ હવે આ જુલ્મ જોઈને અમને આવી આશા તૂટી ગઈ. અમને લાગે છે કે મહેદી નથી અને મહેદીને તું મોકલવાનો પણ નથી. હે ઉમર ઇબ્ન આસ, જ્યારે એ લોકો આ પ્રમાણે બોલે ત્યારે સમજી જા કે હવે મારા કાયમનો દુહુર નજદીક છે. એક સલાવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો અજીઝાને મોહતરમ, આ એક કે જે રીતના એ મૂસાના દુશ્મનને અલ્લાહ ગર્ક કર્યો તો એમ ઇમામે ઝમાનના પણ દુશ્મનને ગર્ક કરી નાખશે. ત્યારબાદ સવાલ કરવામાં આવે છે કે 12મા ઇમામના લશ્કરમાં શું, આર્મીમાં શું? સવાલ થાય છે હકીકત, ભાઈ ખાશું કેમ, પીશું કેમ, કેમ હશે સગવડ, કેમ હશે ખાવા પીવા? તો આ એનો જવાબ રસૂલ ઇસ્લામ ફરમાવે છે કે જેવી રીતના મૂસા નબી અલૈહિસ્સલાતુ વસ્સલામની ઉમ્મતની માટે અલ્લાહે એ ઇમ્તિહાન દરિયાનો પસાર કરીને જ્યારે એ લોકો પેલેસ્ટીનમાં પૂગ્યા ત્યારે એ લોકો પાસે કાંઈ નહોતું, ન ખાવાનું ન પીવાનું, એટલે સુધી કે પાણી પણ પીવાનું ન હતું. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ મૂસા નબીને હુકમ દીધો કે એના અસાને પોતે એક પાણામાં મારે,
જયારે મૂસા નબી યાસાને પાણામાં માર્યા તો એ પાણામાંથી દૂધ રિવિયર જારી થઈ. બની ઇસરાયલના દૂધ કબીલા હતા, દૂધ ત્રિભુ. હર ત્રિભુ માટે અલ્લાહે એક રિવિયર બનાવ્યો. એ ચશ્મો કાઢ્યો કેમાંથી? એ પાણામાંથી કાઢ્યો. અહીંયા એક ચીજ ખબર પડે છે કે બની ઇસરાયલના દૂધ ત્રિભુ હતી, પણ એ દૂધ ત્રિભુની અંદરમાં એક્યતા નહોતી. અલ્લાહને 12 નહેર 12 રિવિયર કાઢવું કહ્યું કે આ લોકો અંદરમાં ઝઘડા ના કરે. પરંતુ 12મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને પણ એ જ પ્રમાણે મોજીઝો આપશે જેવી રીતના મૂસાના કોમને આપ્યો હતો. આસમાનમાંથી ખાવાનું નાઝિલ થશે અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 12મા ઇમામના હાથમાં પર હઝરતે મૂસાની લાકડી હશે, પોતે પણ પાણામાં મારશે. જે પણ જગ્યામાં મારશે અહીંયા રિવિયર જારી થઈ જશે અને એના શિયાઓ એ પાણીથી પીશે અને આસમાન અલ્લાહ પાસેથી આવેલા ખાવાનું ખાશે. ત્યારબાદ અઝીઝાને મોહતરમ, જેવી રીતના હઝરતે મૂસા અલૈહિસ્સલામની કોમનો એક મોટો ઇમ્તિહાન લેવાનો, એવી રીતના એ ટેમે ઇમ્તિહાન લેવામાં આવશે. સૌથી મોટો ઇમ્તિહાન કયો હતો હઝરતે મૂસાનો? એની કોમમાં એ હતો જયારે લોકો પાલેસ્તીન પૂગે છે. જયારે પાલેસ્તીન ગયે છે તો એકદમ દરિયો ટપીને આવ્યા હતા, બીકમાં આવ્યા હતા, ઝયીફો હતા, જવાનો હતા, બચ્ચાઓ હતા. આ લોકોને એકદમ તરસ લઈ ગઈ. જયારે આ લોકો પાર કર્યા દરિયાને તો અહીંયા એક રિવિયર હતી. હવે બધાય દોયરા એ રિવિયરનો પાણી પીવા માટે રિવિયરની તરફ દોયરા બધાય. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હુકમ કરે છે એ ટેમે હઝરતે મૂસા અલૈહિસ્સલામને અને કે છે, હે મૂસા, હું તારા કોમનો ઇમ્તિહાન લેવા માંગુ છું, હું તારા કોમનો એક્ઝામ લેવા માંગુ છું. એ કોમ કે જેને હું બચાવીને હમણાં કાઢ્યો છું, જેના સામે હું ફિરഔનને ગર્ક કર્યો છું, હમણાં ખતમ કર્યો એ ફિરૌનને, હું આ લોકોની એક્ઝામ લેવા ચાહું છું. હઝરત મૂસા કે છે, ખુદાએ બતાવ તારી એક્ઝામ શું છે. એ કે આ લોકોને એકદમ તરસ લઈ ગઈ છે ને. હવે એ જે રિવિયર છે અહીંયા કે એક જ રિવિયર, હું તારી કોમ ઉપર એ રિવિયરનું પાણી હરામ કરું છું. જે પાણી પીશે એ કાફર બની ગયો. હઝરતે મૂસા કે છે, ખુદાયા મારી કોમ એટલી પ્યાસી છે. એ કે આ મારો ઇમ્તિહાન છે. હઝરતે મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામ હુકમ કરે છે કે અલ્લાહનો હુકમ છે કે આ પાણી હરામ છે પીવું, અને તમે જે પીશો એ કાફર થઈ ગયો. હવે બધાય પરેશાન થઈ ગઈ છે, પણ અલ્લાહનો હુકમ છે અને એની અંદરમાંથી મોમિનો કબૂલ કરે છે અને એ પાણીને નથી પીતા. જયારે એ પાણીને નથી પીતા ત્યારે જે છે હઝરતે મૂસા એ પાણામાંથી ઓલા રિવિયરને કાઢે છે અને આસમાનમાંથી ખાવાનું નાઝિલ થાય છે, કારણ કે આ લોકો ઇમ્તિહાનમાં પસાર થઈ ગયા. આખરી જમાનામાં 12મા ઇમામ અલૈહિસ્સલામના જમાનામાં શું ઇમ્તિહાન છે એ આપણે બોલી ચૂક્યા હતા કે જયારે એકદમ ભૂખમરો હશે કે બાપ એની ઔલાદને વેચવા જશે બજારમાં એક રોટલીની માટે, એટલો ભૂખમરો હશે, એટલો પ્યાસની શિદ્દત હશે, એટલી ગરમી અને પરેશાની હશે, ત્યારે દજ્જાલ નીકળશે અને દજ્જાલ કે છે, મારે ખુદા માનો, મને માનો કે હું તમારો ખુદા છું, તો તમને ખાવાનું પર આપીશ, તમને પીવાનું પર આપીશ. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે આ મારા શિયાઓ માટે સૌથી મોટો એક્ઝામ હશે. આની અંદરમાં જે દજ્જાલના ફરેબમાં આવી ગયા એ જહન્નમ ભેગા થઈ ગયા અને જે આ ઇમ્તિહાનમાં પસાર કરી અને એના ઇમામની વાત જોયા તો એને ઇમામના હાથેથી બનાવેલા રિવિયરનો પાણી નસીબ થશે. એક સલાવત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. અઝીઝાને મોહતરમ, એક સવાલ અને મજલિસ ખતમ. વાત એ છે કે હઝરત મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામ જે તૌરેત લેવા માટે કોહે તૂર ઉપર ગયા, તેમની કોમને વચન દઈ ગયા હતા કે હું 30 દિવસમાં આવી જઈશ. અલ્લાહે 10 દિવસ વધારી દીધા. એ 10 દિવસની અંદરમાં શું કરી કોમ? ગાયની પૂજા કરવા મંડી ગઈ, સામરની હાથની અંદરમાં ફરેબમાં આવી ગઈ. એ કેમ બન્યું? શું કામ થયું? ઈશા કારણે થયું. ઇમ્તિહાન અલ્લાહ શું કામ કર્યું? આયતુલ્લાહ વહીદ ખુરાસાની એના દર્શની અંદરમાં બયાન કરે છે, કોમમાં મકાન ઇમામે ઝમાન જેનો દર્શ છે એની અંદરમાં ફરમાવે છે કે જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ હઝરત મૂસા અલૈહિસ્સલામને તૌરેત અતા કર્યો તો એ તૌરેત નથી જે અત્યારે તૌરેત યહૂદી પાસે છે.
એ અસલ તૌરેત અતા કર્યો તો એ અસલ તૌરેતની અંદરમાં આપણા રસૂલનો આવું પણ લખેલું હતું અને એના 12 જાનશીન જે હશે એના બારામાં પણ લખેલું હતું અને 12મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામના ગૈબતના બારામાં પણ લખેલું હતું. હઝરત મૂસા અલૈહિસ્સલામને જ્યારે એ પૈગામ નાઝિલ થયો, જ્યારે અહલે બેત બારામાં આયતો નાઝિલ થઈ અને જ્યારે 12મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની વાત આવી ત્યારે હઝરત મૂસા અલૈહિસ્સલામ 3 દુઆ કરે છે જે અલ્લાહ કબૂલ નથી કરતો. હઝરત મૂસા અલૈહિસ્સલામ દુઆ કરે છે, કોહે તૂરમાં ગયા છે, અલ્લાહના મહેમાન છે, તૌરેત નાઝિલ થઈ રહી છે. હઝરત મૂસા અલૈહિસ્સલામ દુઆ કરે છે, ખુદાયા હું તારા પાસે માંગણી કરું છું કે તું મને એ મહેદીના બદલીમાં મને એની ગૈબત નસીબ ફરમાવો. કેટલો મહાન મકામ હશે એ ગૈબતનો કે મૂસા નબી કહે છે મને એ ગૈબત નસીબ ફરમાવો. અલ્લાહ કહે છે એ મૂસા ઇમ્પોસિબલ છે, જેવી ગૈબત હું આખરી નબીના આખરી જાનશીનને આપ્યો છું એ કોઈને પણ એવો મકામ નસીબ નહીં થાય, એ સિર્ફ એના માટે છે. ત્યારબાદ હઝરત મૂસા અલૈહિસ્સલામ કહે છે ખુદાયા અગર તું મને એના જેવી ગૈબત નસીબ ના કરતો હોય તો એની ગૈબત મને નસીબ કર, એને મોકલાવી દે અને એના બદલીમાં મને ગાયબ કરી નાખ. અલ્લાહ કહે છે ના એ મૂસા, એની ગૈબત સિર્ફ એના માટે છે, બીજા કોઈને પણ ના દુનિયા બની ત્યારથી ના દુનિયા ખતમ થશે ત્યાર સુધી એની ગૈબત નસીબ થશે. હવે હઝરત મૂસા અલૈહિસ્સલામ જે છે એ ત્રીજી દુઆ કરી દીધા કે જે દુઆ કરવાની જ ન હતી. ઓલમા ફરમાવે છે અને રિવાયતમાં મળે છે હઝરત મૂસા કે છે ખુદાયા મને તું કાયમ બનાવી દે, યાને મને તું આખરી નબીનો આખરી વસી બનાવી દે, મને તું એના બદલીમાં બેસાડી દે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કે છે એ મૂસા કદી પણ નહીં બની શકે, એ એવો યુનિક છે, એના જેવો ન કોઈ હતો ન એના જેવો કોઈ બની શકશે, ન એના જેવો કોઈ હતો ન એના જેવો કોઈ બની શકશે. ઓલમાઓ આ સાંભળીને પરેશાન થઈ જાય છે, કોઈ પણ ખાતમ હોય કે અવ્વલ હોય કોઈ પણ એના જેવો નહીં બની શકે. એનો એક કારણ છે, કોઈ બીજી વાર ઇન્શાઅલ્લાહ આ 3 દુઆ જે છે હઝરત મૂસાની કબૂલ કરવામાં નથી આવતી. હઝરત મૂસા અલૈહિસ્સલામ કહે છે ખુદાયા એટલી બધી એની ગૈબતમાં અને એના કોમની અંદરમાં એવી કઈ ખૂબી છે કે એના જેવી ગૈબત અગર જો મને મળી જાય તો મારી કોમ સહન નહીં કરી શકે જેવી રીતે એની કોમ સહન કરી શકે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કે છે મૂસા હું તને કહું છું તું આ દુઆ ના માંગ, તારી કોમમાં તાકાત નથી જેવી કોમ મહેદીની કોમ છે કે જેના ઉપર હું મારી રહેમતને નાઝિલ કર્યો છું. અને હે મૂસા ઈ કોમ એવી કોમ છે કે જેના જ્યારે પોતે કયામતના દિવસે ઈ મહેદીની કોમ દાખલ થશે તો અલો કોમના જોઈને જહન્નમમાંથી અવાજ આવશે ખુદાયા એવા લોકો ગયરા છે કે અગર તું હુકમ કર તો હું ઠંડી થઈ જાઉં. ત્યારે હું કહીશ જહન્નમને એ જહન્નમ તું ઠંડી ના થાજે, અલોકમના દુશ્મન બને તો તને હું બનાવ્યો છું. એવી કોમ મહાન છે કે નહીં, ઈમામે જમાનાની કોમ. હઝરત મૂસા કે છે ખુદાયા મારી કોમ આટલું બધું સહન કરી, મારી કોમ આટલી બધી મુશ્કેલ સહન કરી, મારી કોમ આટલી બધી ઇમ્તિહાન સહન કરી, શું કાયમની ગૈબત સહન ના કરી શકે? ત્યારે અલ્લાહ કે છે મૂસા ઠીક છે, તને જોવું છે તું 30 દિવસનો વાયદો દઈને આવ્યો તો ને એમાં 10 દિવસ વધારી નાખું છું, વધારે ના 10 દિવસ વધારી નાખું છું. એ મૂસા કાયમની ગૈબત તો એટલી લાંબી છે, એટલી લાંબી કે એની અંદરમાં ઘણા છેલ્લે એમ કે છે કે આ બધી વાર્તા છે ઈમાને જમાન છે જ નહીં, એટલી લાંબી છે કે એની અંદરમાં ઘણા એમ કે છે કે શાયદ ગુજરી ગયા છે હવે પાછા નહીં આવે, એવી લાંબી ગૈબત હશે. પણ તારી કોમ કરતાથી તોય એ કોમ વધારે સારી છે, કારણ કે તને દેખાડું 10 દિવસ વધારી દઉં છું, તું 10 દિવસ પછી જાય. હઝરત મૂસા કે છે 10 દિવસ અલ્લાહ વધારી નાખે છે, 30 દિવસ તો 40મા દિવસે હઝરત મૂસા ઓળખે છે સિર્ફ 10 દિવસ વધારી નાખ્યા. શું થયું? હઝરત મૂસા જયારે ઉતરે છે શું જોઈ છે? 10 દિવસની અંદરમાં એની કોમ અરે મૂસાને તો ભૂલી ગઈ એક છે કારે, અરે આખા ખુદાને જ બદલાવી નાખી, અલ્લાહને ભૂલી અને ગાયની પૂજા કરવા માંડી ગઈ. ત્યારે હઝરત મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે ખુદાયા ખરેખર નસીબદાર છે એ કોમ
મહેદીની આટલા વર્ષો સુધી ગરીબતમાં ઇમામ હોવા છતાં પણ પોતાના ઈમાનને મક્કમતાની સાથે પકડશે. ખુદાયા તું મારી એક કે દુઆ કબૂલ ના કર્યો પણ એક હજી માંગુ છું એને કબૂલ કરી લે. અલ્લાહ કે છે બતાવો એ મૂસા શું તને દુઆ છે કે કબૂલ કરી લો. કે છે ખુદાયા બસ તું મને એવી તાકાત દેજે કે જ્યારે મહેદી ઝુહુર કરે તો મને તું મોકલજે કે હું એની કોમની ઝિયારત કરીને આ લોકો ઉપર મારા સલામ મોકલાવું. એક સલાવાત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. આ ઈ કોમ છે આપણે જે આપણે કહે છે ને ઇમામે ઝમાનની કોમ. આ ઈ કોમ છે કે જેના માટે અલ્લાહે એટલા વખાણ કર્યો, જેના માટે મૂસા નબીએ દુઆ કર્યા કે ખુદાયા મને તાકાત દે કે હું ઈ કોમની ઝિયારત કરીને મારા સલામ આપું. હવે આપણા ઉપર છે કે આપણે એવા બને કે આપણે અલ્લાહના વખાણને લાયક બને અને મૂસા નબીના સલામને લાયક બને કે આપણામાંથી ડેપલાસે થાય સલામ કરવા માટે. બસ એના માટે આપણે દુઆ કરે ખુદાયા તને વાસ્તો મોહમ્મદ અને આલે મોહમ્મદનો અમને તારા તકવા ઇખ્તિયાર કરવાની દે તૌફીક એના